જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનમાં આજનો વિષય છે, ચાલો આપણે માણસ થઈએ। તમને લાગશે આમાં તે કાંઈ કહેવા જેવું છે, આ વિષય ઉપર કાંઈ ચર્ચા કરવા જેવી છે, પરંતુ મિત્રો આપણે આ વિષય ઉપર ઘણી વખત વિચારતા નથી, પરંતુ આપણે વિચારવું જોઈએ। તો ચાલો આજે ચર્ચા કરીએ, ચાલો આપણે માણસ થઈએ। મિત્રો, જીવનમાં આપણી સાથે એવી બાબતો બનતી હોય કે આપણે પોતે એવી બાબતોનું આચરણ ન કરતા હોઈએ અને આપણે બીજાને સલાહ દેતા હોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ, તમારે એમ નહીં તેમ કરવું જોઈએ। આ બધાની લાઈફનો, બધાની જિંદગીનો ભાગ છે। ભાઈ, આપણે બીજાની જિંદગીમાં હસ્તક્ષેપ કરવાની જરૂરત શું છે? વણ માગી સલાહ દેવાનો આપણને કોઈ અધિકાર જ નથી, છે નહીં। આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ખબર જ છે બધાને કે આનું આમ કરવું જોઈએ, તેનું તેમ કરવું જોઈએ। દરેક માણસને પોતાની જિંદગીમાં ખબર જ હોય છે કે મારે શું કરવાનું છે, મને ખબર જ છે કે મારે શું કરવાનું છે। મેં આ યુટ્યુબમાં સિરીઝ શરૂ કરી છે, તો ચેનલ શરૂ કરી છે, તો ચેનલને શરૂ રાખવા માટે મારે આ વિષયને લઈને જીવન ઉપયોગી વાતોના વિડીયો મારે 2-3 દિવસે અમુક દિવસે મૂકતા રહેવું પડે, તો મારી ચેનલ ધીમે ધીમે ગ્રો થાય। મારે કોઈ વિષય તો પસંદ કરવો જ રહ્યો, એટલા માટે હું આ વિડીયો બનાવું છું, અને એ માટે મેં વિષય પસંદ કર્યો છે જીવન ઉપયોગી વાતો। મારો કોઈને સલાહ કે ઉપદેશ આપવાનો હેતુ નથી, મેં માત્ર ચેનલ શરૂ કરી છે, તો મારી ચેનલને ગ્રો કરવા માટે, ચેનલ શરૂ રાખવા માટેનો મારો હેતુ છે। કોઈ વ્યક્તિ એનું કાર્ય સારી રીતે કરતો હોય તેમ છતાં પણ આપણે તેને સલાહ આપતા હોઈએ છીએ, એને ખબર જ હોય છે બધી, તેમ છતાં બિચારો એની રીતે એ કાર્ય કરતો હોય અને આપણે સલાહ દઈને એને મૂંઝવી નાખતા હોઈએ છીએ। એ બિચારો એનું કાર્ય છોડી દેવા ઉપર મજબૂર થાય એટલી બધી હદે આપણે સલાહ સૂચનો આપી દેતા હોઈએ છીએ। મિત્રો, આ આપણે એક બાબત ઉપર વિચાર કરવો પડે કે આ બાબત ઠીક નથી। નંબર 2, એવી બાબતો આપણા જીવનમાં બને છે કે આપણી સાથે એવી ઘટના બને ને કોઈ, જ્યારે બીજા હોઈએ, અને બીજા સાથે એવી કોઈ ઘટના બને કે દુઃખદ બાબત એવી કોઈ બને કે જેમાં આપણને કોઈ નફો થવાનો હોય, એમાં પણ આપણે બીજા હોઈએ છીએ। કહેવાનો મતલબ કે ઘણી વખત એવી બાબત બને કે જેમાં આપણી ભૂમિકા થઈ જાય છે હાથીના દાંત, ચાવવાના જુદા અને દેખાડવાના જુદા। બીજાને સલાહ દેવામાં આપણે શુરા, અને તેનો અમલ આપણે કરવાનો થાય તો આપણે પીછેહઠ કરી જતા હોઈએ છીએ। કોઈને ફાયદો થાય એવી વાત આપણે કરતા હોઈએ છીએ ઘણી વખત, એ ફાયદો જો આપણા પક્ષમાં હોય તો એ બાબત આપણે ફેરવી નાખતા હોઈએ છીએ, એનો અર્થ જ ફેરવી નાખતા હોઈએ છીએ। ઘણી વખત આપણે એમ કહીએ કે ગરીબ માણસને મદદ કરવી જોઈએ, આ આપણે કોઈને સલાહ આપી કે આ વાત કરી, બરાબર, તો આપણે એ ગરીબ વ્યક્તિ સાથે કંઈ લેતી દેતીનો પ્રશ્ન ઊભો થયો અને આપણે કંઈક પૈસા એ વ્યક્તિને આપવાના થયા, તો આપણે તેને પૂરું એ બાબતનું કે એ ચીજ વસ્તુ કોઈ લીધી હોય તો તેના પૈસા પણ પૂરા આપણે આપતા હોતા નથી, એમાં પણ અમુક તોડ કરતા હોઈએ છીએ। આ આપણી માણસાઈ છે ભાઈ। તો આપણે ઉપદેશ જ ના આપવો જોઈએ કે ભાઈ ગરીબોને મદદ કરવી જોઈએ, દુઃખીઓને મદદ કરવી જોઈએ। કોઈને 5,000 રૂપિયા આપવાના થાય કોઈ ચીજ વસ્તુના જે થાય છે, તો આપણે એમાં પણ તોડ કરીને 4,500 કે 4,000 રૂપિયા કરી નાખતા હોઈએ છીએ। આપણને કોણે અધિકાર આપ્યો ભાઈ? તો સલાહ જ ના અપાય આપણે। આપણા બાબતમાં, આપણા મામલામાં આવી કોઈ બાબત આવે એટલે આપણે પીછેહટ કરી જતા હોઈએ છીએ અને બીજાને સલાહ દેતા હોઈએ છીએ કે પેલો ભાઈ ગરીબ છે તો એને પૂરા પૈસા આપવા જોઈએ।
એની વસ્તુ 5,000ની છે, તમારે 5,000 રૂપિયા પૂરા આપવા જોઈએ. આપણે આવી સલાહ તેને આપતા હોઈએ છીએ, અને આપણી બાબતમાં એ બાબત જો આવી તો આપણે તેમાં ફેરવી નાખતા હોઈએ છીએ. આ બાબત ઠીક નથી મિત્રો. કહેવાના જુદા, દેખાડવાના જુદા, છાવવાના જુદા. આ બધું શું છે મિત્રો? ડગલે ને પગલે ઘણી બધી બાબતો બને છે કે જેમાં આપણે આવું બધું કરી નાખતા હોઈએ છીએ. આને લીધે આપણી છાપ ખરાબ થતી હોય છે, એની આપણને ખબર નથી હોતી. આપણી ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે આ વાતને લઈને. તો એક માણસ તરીકે આપણે એવું તો ધ્યાન રાખીએ કે આપણે જે બોલીએ છીએ, જે કાર્ય કરીએ છીએ તે લોકોને વિશ્વાસ બેસે તેવું તો હોવું જ જોઈએ. આગળ છે ટોપિક દયાની ભાવના. આપણે પોતાની અમુક એવી બાબત આવે તો એમાં નિર્દય થઈ જતા હોઈએ છીએ. કોઈ નુકસાન કર્યું હોય આપણું, કોઈ આપણને કંઈક અપશબ્દ કયો હોય તો આપણે નિર્દય થઈ જતા હોઈએ છીએ. દયાનો આપણામાં ત્યારે છાંટો પણ જોવા મળતો હોતો નથી. આપણી આ માણસ જાત મોટા ભાગની આવું કરે છે. કહે છે કે આપણે નાના ઉપર, નબળા ઉપર દયા રાખવી જોઈએ. કોઈ આવી બાબત બને કે જેમાં કોઈ આપણને અપશબ્દ કહે કે આપણું કંઈક નુકસાન કરે તો આપણે મારામારી ઉપર પણ ઉતરી આવતા હોઈએ છીએ. ત્યારે આપણામાં રહેલો એ દયાનો ગુણ ક્યાં જાય છે? આપણામાં રહેલી પરગજુતા, પરોપકારની ભાવના, આ બધું ક્યાં જાય છે? મને એ જ તો સમજાતું નથી. આટલા ઝઘડાઓ, સમસ્યાઓ, મોટા ઝઘડાઓ, નાના નહીં મોટા ઝઘડાઓ, ખૂન ખરાબા, નાની વાતને લઈને કોર્ટ કેસ, પોલીસ સ્ટેશનના ધક્કા, કોર્ટોના ધક્કા, આ બધું શા માટે થાય છે ભાઈ? શું જરૂર છે? આપણે માણસ તરીકે એટલી માનવતા ન દાખવી શકીએ કે નાની અમથી બાબત ક્યારેક આપણા જીવનમાં બની હોય તો આપણે તે જાતું કરીએ તો એ સમસ્યા ઊભી જ ન થાય, તેનું સોલ્યુશન આવી જાય. પણ નહીં, આપણામાં રહેલો અહંકાર, આપણામાં રહેલી ગર્વની ભાવના, આપણામાં રહેલો ખોટો ઘમંડ આપણને નમતું આપવા દેતો નથી મિત્રો. અને ત્યારે આપણે ન કરવાનું કરી બેસતા હોઈએ છીએ. એટલી હદે કે આપણે ખૂન પણ ઘણી વખત કરી નાખતા હોઈએ છીએ. એ કાર્ય કરી નાખ્યા પછી કે મોટો ક્રોધ કરી નાખ્યા પછી આપણને ભાન થાય છે કે આપણે આ નાની વાતમાં શું કરી નાખ્યું. પૈસા જેવી બાબતમાં, નાની અમથી રકમમાં પણ, પૈસાની લેતી દેતીમાં ઝઘડો થઈ જાય છે. નાની એવી બાબતમાં મારામારી ઉપર માણસો ઉતરી આવે છે. હવે અત્યારે આ બધું સામાન્ય થતું જાય છે. માણસોમાં સહન શક્તિ રહી નથી. આ વિષય ઉપર પણ વિચાર કરીએ કે માણસોમાં સહન શક્તિ તો રહી જ નથી. સામાન્ય વાતમાં પણ કોઈનામાં અત્યારે સહન શક્તિ જોવા મળતી નથી. કોણ ક્યારે કઈ વાતને લઈને ઝઘડી પડે તે કહેવાય નહીં. કોઈને કંઈ સારું કહી શકાય તેમ નથી, કોઈને કંઈ ખરાબ કહી શકાય તેમ નથી. કોઈ સાથે વાદ વિવાદમાં ઉતરાય નહીં. વાદ વિવાદમાં ઉતરીએ તો લોકો પાછી પાની કરતા નથી, તેમનો કક્કો જ સાચો કરી રાખે છે. પરિણામે આપણે ન છૂટકે તેમની સાથે મગજમારી કરવાને બદલે નમતું આપવું પડે છે. આ બધું શું છે? માનવતા, માણસાઈ, પરોપકાર વૃત્તિ, દયા, સહનશીલતા, કરુણા, પ્રેમ, શાંતિ, આ બધું ગયું ક્યાં? માણસ જાત છીએ આપણે, મનુષ્ય છીએ, તો આપણામાં આટલું તો હોવું જોઈએ ને. ક્યાં ગયું આ બધું? આપણે કહીએ બીજાને, સારા ઉપદેશ આપીએ છીએ, મોટા કથા પ્રસંગો, પારાયણો વગેરે કરીએ છીએ, પણ આ બધાનો અર્થ શું? જ્યાં સુધી આપણે આ બધું જીવનમાં નહીં ઉતારીએ, તેનો અમલ નહીં કરીએ, ત્યાં સુધી આનો કોઈ અર્થ રહેશે નહીં મિત્રો. ધર્મના નામે તો અત્યારે તમે જુઓ છો કેટલું થાય છે. ધર્મના નામે માણસ, કહેવાતા ધર્મના નામે માણસ ખૂન પણ કરી નાખે છે. આ બધું છે શું? તો મિત્રો, આ વિષય ઉપર ઘણું બધું કહી શકાય તેમ છે. ચાલો માણસ થઈએ ઉપર. આજે આટલું બસ. જય માતાજી મિત્રો.